નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ રસપ્રદ અને સમયની માંગ એવા વિષય પર વાત કરવાના છીએ. આપણે જોઈશું કે આજના કન્ટેન્ટ ક્રિએટર્સ કેવી રીતે લેટેસ્ટ એઆઈ ટેકનોલોજી અને આપણી સદીઓ જૂની માનવીય લાગણીઓ એટલે કે હ્યુમન સાયકોલોજીનું અદ્ભુત બેલેન્સ કરીને જબરદસ્ત રિઝલ્ટ લાવી શકે છે. અને જુઓ, આ વાત માત્ર કોઈ નવી ટેકનોલોજી વિશે નથી, પણ મશીનની સ્પીડ અને આપણા માનવીય સ્પર્શના પાવરફુલ કોમ્બિનેશન વિશે છે. હવે તમારા મનમાં કદાચ આ સવાલ થતો હશે કે શા માટે કોઈ એક કન્ટેન્ટ રાતોરાત વાયરલ થઈ જાય છે, જ્યારે બીજું, જે કદાચ એટલું જ સારું હોય, તે સાવ ફ્લોપ જાય છે. આપણે મોટેભાગે એલ્ગોરિથમનો વાંક કાઢતા હોઈએ છીએ, ખરું ને? પણ હકીકત એ છે કે માત્ર બેસ્ટ ટૂલ્સ હોવાથી સફળતા નથી મળી જતી. આની પાછળનું અસલી કારણ કંઈક બીજું જ છે, અને તે સીધું આપણા માનવ વર્તન સાથે જોડાયેલું છે. તો ચાલો, આમાં થોડા ઊંડા ઉતારીએ. આપણે આજના સેશનમાં આ 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલું, આધુનિક સમયમાં લોકોનું ધ્યાન ખેંચવાનો પડકાર. બીજું, આવશ્યક એઆઈ પ્રોડક્ટિવિટી ટૂલ્સ. ત્રીજું, એઆઈ વિડિયો સ્ટાઇલ્સનું નિર્દેશન. ચોથું, સ્ટોરી ટેલિંગનું મનોવિજ્ઞાન. અને છેલ્લે, સૌથી અગત્યનું, માનવીય સ્પર્શનો ફાયદો. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આધુનિક સમયમાં લોકોનું ધ્યાન ખેંચવાનો પડકાર. આજના ડિજિટલ યુગમાં ક્રિએટર્સ માટે આ એક બહુ જ કઠોર વાસ્તવિકતા છે. તમને ખ્યાલ છે, રિસર્ચ એવું કહે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ પણ વ્યક્તિનું ધ્યાન શરૂઆતમાં માત્ર 8 થી 10 સેકન્ડ પૂરતું જ ટકે છે. બસ, માત્ર આટલો જ સમય. આ નાનકડી વિન્ડો કોઈ પણ કન્ટેન્ટ માટે સૌથી મોટી અગ્નિપરીક્ષા છે. મતલબ કે જો તમે શરૂઆતની આ થોડીક સેકન્ડોમાં જ દર્શકને પકડી ન રાખ્યા, તો બસ, પૂરું. તમારું કન્ટેન્ટ તરત જ સ્ક્રોલ થઈ જશે. ઇન્સ્ટન્ટ એન્ગેજમેન્ટ હવે કોઈ વિકલ્પ નથી, એ એકદમ કમ્પલ્સરી છે. અને આટલા ઓછા સમયમાં ધ્યાન ખેંચવાનો ઉકેલ શું છે? જવાબ છે આ આંકડો, 22. જી હા, લોકો સાદી અને સૂકી હકીકતો કરતાં વાર્તાઓને 22 ગણી વધુ સારી રીતે યાદ રાખે છે. 22 ગણી! આ ક્ષણિક ધ્યાનને પકડી રાખવા માટે વાર્તા કહેવાની કળા એ ખરેખર એક જબરજસ્ત ગુપ્ત હથિયાર છે. જ્યારે માહિતીને વાર્તાના રૂપમાં પીરસવામાં આવે ને, ત્યારે તે સીધી મગજના અલગ અલગ ભાગોને એક્ટિવ કરી દે છે. હવે આગળ જોઈએ વિભાગ 2, આવશ્યક એઆઈ પ્રોડક્ટિવિટી ટૂલ્સ. સ્ટોરી ટેલિંગ શરૂ કરતા પહેલા આજના સ્માર્ટ ક્રિએટર્સ પોતાનો કિંમતી સમય બચાવવા એઆઈનો એક એન્જિન તરીકે કેવી રીતે ઉપયોગ કરે છે, તે સમજવું બહુ જ જરૂરી છે. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આપણે આ પાવરફુલ ટૂલ્સને તેમના કામ પ્રમાણે કેવી રીતે વ્યવસ્થિત વહેંચી શકીએ. જુઓ, જો તમારે રિસર્ચ, ડ્રાફ્ટિંગ અને ફેક્ટ ચેકિંગ કરવું હોય, તો ચેટજીપીટી, પરપ્લેક્સિટી એઆઈ અને મેન્ડલી જેવા ટૂલ્સ બેસ્ટ છે. વિઝ્યુઅલ અને ડિઝાઇન માટે કેનવા અને LTX સ્ટુડિયો તમારી પ્રોડક્શનની પ્રક્રિયાને એકદમ ફાસ્ટ કરી દે છે. અને હા, રિયલ ટાઈમ ઓડિયોને ટેક્સ્ટમાં ફેરવવો હોય કે સારાંશ જોઈતો હોય, તો otter.ai અને નોશન એઆઈ તમારા આખા વર્કફ્લોને એકદમ સ્મૂધ અને સુપરફાસ્ટ બનાવી દે છે. અને આ જ આપણને લઈ જાય છે વિભાગ 3 તરફ, એઆઈ વિડિયો સ્ટાઇલ્સનું નિર્દેશન. અહીંથી જ ખરી ગેમ શરૂ થાય છે. LTX સ્ટુડિયો જેવા પ્લેટફોર્મ્સની મદદથી હવે ક્રિએટર્સ માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને આખો વિઝ્યુઅલ લુક નક્કી કરી શકે છે. આમાં પહેલી સ્ટાઇલ છે સિનેમેટિક રિયાલિઝમ. આ એવી સ્ટાઇલ છે જેમાં તમને એકદમ રિયલ લાગતા ફૂટેજ અને પ્રોફેશનલ સિનેમા જેવું ફિનિશિંગ મળે છે, જેમાં શાર્પ ફોકસ અને શાનદાર કલર ગ્રેડિંગ હોય છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમારે કોઈ મોંઘા કેમેરા કે મોટી ફિલ્મ ક્રૂની જરૂર નથી. એક સામાન્ય ક્રિએટર પણ હાઈ એન્ડ કોમર્શિયલ લેવલનું પ્રોડક્શન કરી શકે છે. બીજી તરફ આનાથી તદ્દન વિપરીત છે સરરિયાલિઝમ. આ એક એવી સ્ટાઇલ છે જે વાસ્તવિકતાની તમામ હદો વટાવી જાય છે. વિચારો કે હવામાં તરતા પહાડો કે એવા દૃશ્યો જે અસલ દુનિયામાં અશક્ય છે. અહીં લોજિક કરતાં ઇમોશન અને મીનિંગને વધુ મહત્વ અપાય છે. આ દર્શાવે છે કે એઆઈની ક્ષમતાઓ કેટલી વિશાળ છે અને તે કઈ રીતે દર્શકોની કલ્પનાઓને એક નવી જ ઉડાન આપી શકે છે. પણ એક મિનિટ, હવે અહીં થોડું ધ્યાન આપજો. આપણે આવીએ છીએ વિભાગ 4 પર, સ્ટોરી ટેલિંગનું મનોવિજ્ઞાન. તમે ભલે દુનિયાના શ્રેષ્ઠ એઆઈ વિઝ્યુઅલ્સ બનાવી લો, પણ જ્યાં સુધી તેમાં માનવ મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી નહીં જોડાય, ત્યાં સુધી બધું નકામું છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે લોકો પહેલાં પોતાની ભાવનાઓના આધારે નિર્ણયો લે છે અને પછી તેને તર્કથી સાચો ઠેરવે છે.
આ એવા કેટલાક સાયકોલોજીકલ હુક્સ છે જે સ્ક્રોલ કરતા હાથને રોકી શકે છે. દાખલા તરીકે કંઈક ચૂકી જવાનો ડર, જેને આપણે ફોમો કહીએ છીએ, અથવા આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા એટલે કે ક્યુરિયોસિટી ગેપ. આ સિવાય જૂની યાદો તાજી કરવી, અચાનક કોઈ આશ્ચર્ય આપી દેવું કે પછી કોઈ દુઃખ કે તકલીફથી બચવાનો રસ્તો બતાવવો, આ બધી જ વસ્તુઓ સીધી આપણા મગજના તાર ખેંચે છે. અને આ સાયકોલોજીને યોગ્ય રીતે રજૂ કરવાનું સનાતન માળખું આ 3 સ્ટેપ્સમાં છે. સફળ કન્ટેન્ટ હંમેશા આ પેટર્ન ફોલો કરે છે. પહેલું સ્ટેપ છે સેટઅપ, જ્યાં શરૂઆતની 15 સેકન્ડમાં જ કોઈ પાત્ર કે સમસ્યાની ઓળખ કરાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે સંઘર્ષ, જ્યાં વાર્તામાં એક ટ્વિસ્ટ કે અવરોધ ઊભો કરીને ટેન્શન વધારવામાં આવે છે. અને છેલ્લે રિઝોલ્યુશન, એટલે કે સમસ્યાનો ઉકેલ બતાવીને દર્શકને એક ઇમોશનલ સંતોષ આપવામાં આવે છે, જેથી તેઓ છેલ્લી ફ્રેમ સુધી તમારી સાથે જોડાયેલા રહે. હવે આપણે આ એક્સપ્લેનરના સૌથી મહત્વના પડાવ ઉપર પહોંચી ગયા છીએ. વિભાગ 5, માનવીય સ્પર્શનો ફાયદો. અહીં આપણે મશીનની એફિશિયન્સી અને માનવીય લાગણીઓના જોડાણનો તફાવત સમજીશું. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જો તમે માત્ર એઆઈ પર આધાર રાખશો તો આઉટપુટ એકદમ સીધું અને મશીન જેવું લાગશે. તે બસ તમને એક પછી એક ડાયલોગ પકડાવી દેશે. પણ જ્યારે કોઈ માનવીય સ્પર્શ એટલે કે હ્યુમન ટચ તેમાં ભળે છે ને, ત્યારે તેમાં સચોટ સંદર્ભ, ભાવનાત્મક ઉતાર-ચઢાવ અને સાચી ડિટેલ્સ ઉમેરાય છે. કાચી એઆઈ સ્ક્રિપ્ટને એક સારા એડિટરની જરૂર પડે જ છે, જે તેમાં લાગણીઓ અને રિલેટેબલ પેસિંગ ઉમેરી શકે. અને આ વાતને સમજવા માટે આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. હાથમાં બેટ પકડવાથી કોઈ વિરાટ કોહલી નથી બની જતું, બરાબર ને? એઆઈ ટૂલ્સ એ માત્ર તમારા હાથમાં રહેલું એક પાવરફુલ બેટ છે, પણ તેમાંથી કઈ રીતે સાચો શોટ મારવો તે સંપૂર્ણપણે તમારી માનવીય આવડત, પ્રેક્ટિસ અને સાયકોલોજીની સમજ પર આધાર રાખે છે. તો મિત્રો, આજના સેશનના અંતે હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. એવી દુનિયામાં જ્યાં એઆઈ ધારે તે બધું જ બનાવી શકે છે, ત્યાં તમારો આ માનવીય સ્પર્શ તમને આવતીકાલના મહાન ક્રિએટર તરીકે ભીડમાંથી કઈ રીતે અલગ તારવશે? યાદ રાખજો, ભવિષ્ય એનું જ છે જે મશીન અને માનવ મન બંને પર મહારત હાંસલ કરશે. વિચારજો આના પર.